છોટાઉદેપુર અલીરાજપુર નેશનલ હાઈવે પર વિચિત્ર અકસ્માત સર્જાયો। છોટાઉદેપુર અલીરાજપુર નેશનલ હાઈવે પર વિચિત્ર અકસ્માત। ડોળમાઇટ પથ્થર ભરેલી પૂરપાટ આવતી ટ્રકની પાછળના બંને ટાયર નીકળી જતા ટ્રક રોડ નીચે ખાબકી। ચાલુ ટ્રકે નીકળી ગયેલ બંને ટાયર ઊભા રોડ પર સામેથી આવતી બાઇક સાથે અથડાયા। ટાયરોની અડફેટે આવેલ બાઇક સવાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત। બાઇક સવાર પાવીજતપુર તાલુકાના ખેડા ગામના નિવૃત્ત બીએસએફ જવાન શંકરભાઈ રાઠવા હોવાનું સામે આવ્યું। ઇજાગ્રસ્ત શંકરભાઈએ 108 દ્વારા છોટાઉદેપુરની ખાનગી હોસ્પિટલ ખસેડાયા। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। આપણે ધમોડી અને અંબાલા વચ્ચે સીમાડા પર એક આપણે ડોલોમાઇટની ટ્રક છોટાઉદેપુર સાઈડ જતી હતી અને છોટાઉદેપુર સાઈડથી એક આપણે બાઇકવાળા આવતેલા એ ટ્રકમાંથી પાછલા બે વ્હીલો ખુલી જતા સામેથી આવનાર બાઇકને ટક્કર મારતા એ ભાઈને નુકસાન થયું છે અને હમણાં જ જાણકારી મળી છે કે એમને છોટાઉદેપુર લઈ ગયા છે 108 દ્વારા અને એ ભાઈ આપણે રિટાયર બીએસએફ શંકરભાઈ ખેડાના છે, જેતપુર પાવી તાલુકાના, એવું અમને જાણકારી મળી છે।